દાહોદ જિલ્લાની પ્રતિભાને ગૌરવ અપાવતી ઘટના. STM ક્વિઝ 3.0 ઝોનલ લેવલ રાઉન્ડ નવરત્ન યુનિવર્સિટી વડોદરામાં સફળતાપૂર્વક યોજાયો, જેમાં દાહોદ, વડોદરા, પંચમહાલ, નર્મદા અને છોટાઉદેપુર જેવા વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 400 થી 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. દાહોદ જિલ્લાની પ્રતિભાને ગૌરવ અપાવતી ઘટના બની, જેમાં દાહોદના લિટલ ફ્લાવર સ્કૂલના યશ લાલવાણીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને સેન્ટ સ્ટીફન્સ હાઈસ્કૂલ દાહોદના અઝીમ અદા દ્વિતીય સ્થાન ઉપર રનર્સ અપ રહ્યા. બંને વિજેતાઓ દાહોદના વિદ્યાર્થીઓ છે અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દાહોદના શૈક્ષણિક ક્ષેત્રને ગૌરવ મળ્યું છે. દાહોદ તાલુકામાંથી અઝીમ અદા, તન્વી શ્રીવાસ્તવ, પ્રિયાંશ ક્ષત્રિય, યશ લાલવાણી, આરુષ શાહ અને હર્ષિત મદાન આશરે 6 વિદ્યાર્થીઓ જિલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્રના કોમ્યુનિકેટર અભિષેક શ્રીવાસ સાથે નવરત્ન યુનિવર્સિટી ખાતે જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ખાસ કરીને દાહોદ જિલ્લાને ગૌરવ અપાવતી વાત એ છે કે પ્રથમ અને દ્વિતીય સ્થાન બંને દાહોદના વિદ્યાર્થીઓએ હાંસલ કર્યું છે. આ તમામ વિજેતાઓને ગુજકોસ્ટ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ટ્રોફી, પ્રમાણપત્ર અને નવીનતાભર્યા ગેજેટ્સથી સન્માનિત કરવામાં આવ્યા. હવે યશ લાલવાણી અને અઝીમ અદા સ્ટેમ ક્વિઝ 3.0ની રાજ્ય સ્તરની સ્પર્ધામાં ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.